જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ. કાલનો વિડીયો એ ઘણી લુખી તીડીઓને ગમ્યો નથી, અમુક લુખી તીડીઓને. હવે કાલનો વિડીયો જેમ હવે બનાવ્યો ને એટલે અમુક લુખી તીડીઓ એવું કહે છે કે ત્યાં જવું પડે. અરે ડફોળ, જે ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ એની પાસે પુરાવા હોય, એને ખબર જ ન હોય કે એનો બાપ કોણ છે, એની પાસે પુરાવા ન હોય એટલે એ પછી આવી જ વાતું કરે કે આમ છે ને તેમ છે ને. ઓરિજિનલ હોય એની પાસે હોય જ, તેની પાસે જૂના પુરાવા હોય, બારોટના ચોપડેથી બધે લખાતું જ આવ્યું હોય. જેને એના બાપની જ ખબર ન હોય, એને કઈ પાસે કાંઈ ન હોય એટલે એ પછી આવી જ વાતો કરે, ત્યાં જવું પડે ને આમ કરવું પડે ને, બસ એનાથી આવી વાતો જ થાય. અને અમુક લિખિત તીડીઓ જે કોમેન્ટમાં ગાળાગાળી કરે છે એની માટે જ કહેવાનું કે કોમેન્ટમાં ગાળાગાળી કરવાનું રહેવા દો. તમે 2 આપશો તો અહીંથી 4 આપશે, એટલે ખોટી કોમેન્ટમાં તમારી મર્દાનગી ન દેખાડો. ત્યાં જ ખબર પડી જાય કે તમે યદુવંશી છો કે નથી. અમુક લુખિત તીડીઓને જ કહેવાનું. બીજું, એક ભરત કરીને હતો, એની એવી કોમેન્ટ હતી કે નંદ બાબા અને વાસુદેવ 2 ભાઈઓ હતા. અરે ડફોડ ગૂગલ વંશી, તો તું છો પેલા ઇતિહાસ પેલા તું જોઈ લે કે 2 ભાઈઓ હોય ને તો વાસુદેવ કોઈ દી એવી મૂર્ખાઈ ન કરે કે ભગવાન શ્રી કૃષ્ણને એના ભાઈને ત્યાં મેકવા જાય. કે મામા કંસને જ્યારે ખબર પડી ગઈ કે મારો કાળ જન્મી ગયો છે તો એને પહેલી શંકા એના ભાઈને ત્યાં જ જાય. અને ખબર પડી ગઈ કે મારો કાળ જન્મી ગયો છે તો એ જ્યારે મામા કંસ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ગોતતા હતા તો એની પહેલી શંકા અહીંયા જ જાય. એટલે ડફોડ, પેલા તું ઇતિહાસ વાંચી લે ને જાણી લે. અને બેના કુલગુરુ પણ અલગ અલગ છે. જો 2 ભાઈ હોય ને તો બેના કુલગુરુ કોઈ દી અલગ અલગ ન હોય. ગૂગલ વંશી જે લખ્યું પેલા તો તું વાંચી લે. ગૂગલ વંશી છો તું. એવા તારા બારોટ એમ કહે છે કે 2 નંદ બાબા અને વાસ, એ તારા બારોટ એમ કહે છે કે 2 ભાઈઓ હતા. બાકી જૂના પુરાવામાં એમાં ક્યાંય એવું નથી લખ્યું કે 2 ભાઈઓ હતા. ને વાસુદેવ જે ક્ષત્રિય હતા, ભગવાન શ્રી કૃષ્ણ જે ક્ષત્રિય હતા, અને બધાને ખબર છે કે ક્ષત્રિય કોણ છે. અને બીજું, ભગવાન તો 18 વરણના છે. ભગવાન શ્રી કૃષ્ણ જે 18 વરણના છે, જે માને એના છે. અમુક લુખી તીડી જે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે અને એના ઇતિહાસ સાથે છેડછાડ કરે છે ને, આ વિડીયો એની માટે જ છે. બાકી કોઈ વિડીયો માથે ન લેવો. હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. આ માત્ર ને માત્ર અમુક લુખી તીડીઓ માટે જ છે. તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ. આ વિડીયો ફક્ત ને ફક્ત જે ક્ષત્રિય સમાજને જે ટાર્ગેટ કરે છે ને ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરે છે ને, આ વિડીયો એની માટે જ છે. બાકી હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. તો જય માતાજી. બાકી ભગવાન શ્રી કૃષ્ણ તો 18 વરણનો છે, જે માને એના છે ભગવાન. એમાં કોઈ જાતપાત હોય નહીં. તો અમુક લુખી તીડી જે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે ને ઇતિહાસ સાથે છેડછાડ કરે છે ને, એને જ કહેવાનું. ને હજી એક ભાઈબંધ છે, એને રિપ્લાય આપતા જઈએ આપણે કે જે ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ એની પાસે બધા પુરાવા હોય. જેના બાપની જ ખબર ન હોય ને એની પાસે પુરાવા ન હોય, અને એ કોઈના પુરાવા માન્ય પણ ન રાખે. એટલે ઓરિજિનલ હોય એની પાસે પુરાવા હોય, એ ગમે એ વટથી આપી શકે ભાઈ પુરાવા. જેના બાપની ખબર હોય એ વટથી આપે, ને જેના બાપની જ ખબર ન હોય ને એ પુરાવા માન્ય કોઈને ન રાખે ને પુરાવા આપે નહીં. એટલે જય હિન્દ ને જય માતાજી. અને આ વિડીયો ફક્ત ને ફક્ત મેં આગળ પણ કીધું અને ફરી પાછો કહેતો જાઉં કે જે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે ને અભદ્ર ટિપ્પણી કરે છે ને એના માટે જ છે. તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ.